ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો અમે જઈ રહ્યા છીએ રામમઢીએ. અત્યારે છીએ તાપી ઉપર અને આ છે અમારા સંતોષભાઈ. રામ રામ ડાયરાને કેમ છો બધા? અને આ છે અમારા બધા મિત્રો. તો અમે જઈ રહ્યા છીએ બધા અને અત્યારે છીએ તાપી ઉપર. તો ચાલો મળીએ, બધાની મુલાકાત લઈએ. ભૂરાભાઈ, ગુડ મોર્નિંગ ભૂરાભાઈ. આ છે અમારા જીજુ, ગુડ મોર્નિંગ જીજુ. આ છે અમારા મોટા ભાઈ, ગુડ મોર્નિંગ. આ છે અમારા બાવસનભાઈ, ગુડ મોર્નિંગ. આ છે અમારા આદિતભાઈ. આ છે અમારા અવિનાશભાઈ. અને આ છે અમારા સુનિલભાઈ. અને આ છે અમારા મેહુલભાઈ. આ છે આશીષભાઈ. અને આ છે કમલેશભાઈ. આ છે અમારા વિશાલભાઈ, ટપોરી નંબર 1. આ છે અમારા મોટા ભાઈ. અને આ છે અમારા સૌથી મોટા ભાઈ, અમારા વડીલ. અને આ છે અમારા પ્રિય મિત્ર માવાના બંધાણી. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે રામમઢીએ. તો ચાલો મિત્રો, હવે જઈએ રામમઢીએ. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ રામમઢી અને આ બધા છે મારા મિત્રો. હાય કરો બધા. હાય હાય. આવો તો તમને રામમઢીએ કરીએ, દર્શન કરાવીએ. અમે પણ કરીએ અને તમે પણ કરો. તો જોડી રહો વિડીયોમાં અને અમારી સાથે. ને ઇસ્કોન મંદિરમાં પણ જઈશું, તો વિડીયોમાં રહેજો. પહેલેથી જોજો, ઠેઠ લગી વિડીયો સ્કીપ ન કરતા, પહેલેથી જોજો. આ છે મિત્રો ગણપતિ બાપાનું મંદિર. તો ચાલો દર્શન કરી લઈએ. તો ચાલો બધા મિત્રોએ દર્શન કરી લીધા છે. હવે અમે આગળના મંદિર પર જઈએ. આ છે અમારા હનુમાનજી મહારાજનું મંદિર. અને આ છે મિત્રો ઝાલર. આ સાંજના ટાઈમે અને વહેલાના ટાઈમે વાગે. અને મિત્રો આ છે મંદિર જલારામ બાપાનું. મિત્રો આ શ્રીફળ વધારવાનું બાકી રહી ગયું, તો હવે આપણે ત્યાં જઈને શ્રીફળ વધારી નાખીએ. બધા મિત્રો તો આગળ વયા ગયા છે. હવે હું ને બાવચન બાકી રહ્યા છે. ચાલો બાવચનભાઈ, આપણે જઈએ આગળ. હવે ચાલો મિત્રો, હવે આપણે મોટા મંદિરે પહોંચી ગયા છીએ. અને આ બધા અલગ અલગ ભગવાનોના મંદિર છે અને આ બધા મિત્રો. તો ચાલો હવે આગળ વધીએ. મંદિરનું મેન પરિસર છે અને આ માં નાગેશ્વરીનું મંદિર બનાવેલું છે. તો આપ સૌ દર્શન કરી લેજો. અને આ જોઈ લેજો, આપણા નરેન્દ્રભાઈ મોદીનો પણ અહીંયા ફોટો છે. અને આ લાલ સાહેબ છે, કુંજે લાલ સાહેબની મંદિર બનાવેલું છે. વાલ્મીકી ગુરુનો ફોટો છે. ભગવાન શ્રી રામની મોટી એક પ્રતિમા છે, તો જે આપ સૌ જોઈ રહ્યા છો. અને આપણે આ મંદિરનો એક એવો ભાગ છે જ્યાં અખંડ રામધૂન ચાલે છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અખંડ રામધૂન ચાલુ છે. અને આ શ્રી ભગવાન રામદેવ પીર બાપાની મૂર્તિ છે અને આ ગર્ભગૃહ છે.
ભાઈ અમારા બાકી રહી ગયા હતા, એ સિનેમેટિક શોટ ઉતારવા ગયા હતા, તો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે. તો તમે એ બેન જોઈ રહ્યા છો, તાપી માતાના દર્શન પણ તમને આ અમે બ્લોગમાં કરાવવાના છે. હવે આપણે જઈશું પાછળના ભાગમાં જ્યાં ગિરનાર પર્વત છે. જો દર્શન કરવા મળશે તો તમને પણ દર્શન કરાવશું. તો તમને નમ્ર વિનંતી કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની પાછળ ગિરનાર પર્વત બનાવેલો છે. તો એમાં અમે સૌ દર્શન કરવા જવાના છીએ. તો ઘણા ભક્તો જાય છે દર્શન કરવા. તો ચાલો અમે એવી ઈચ્છા થાય છે કે તમને પણ દર્શન કરાવી દઈએ હારવાર. તો અમે ગિરનાર પર્વતે દર્શન કરવા જઈએ છીએ. અને આ નરસિંહ મહેતાનો સોરો છે, જે ગિરનાર પર્વતની બિલકુલ એક્ઝેક્ટ સામે જ બનાવ્યો છે. તમે જોઈ રહ્યા છો કે આ નરસિંહ મહેતાનો સોરો છે. તો આ ભાવનાથ મહાદેવ મંદિર છે, અને એક ગિરનાર પર્વત જેવો જ લુક બનાવ્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જઈશું ગિરનાર પર્વતના દર્શન માટે. તો મિત્રો તમે આખો વિડીયો જોઈ લીધો છે, રામમઢીના દર્શન કરી લીધા છે, અને આ તાપી નદીના પણ દર્શન કરી લીધા છે. તો અમારી ટીમ આખી અહીંયા ઊભી છે. તો તમને એક જ વિનંતી છે, જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો, તાતા, આવજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.